પાટણ જિલ્લાના હારીજ ખાતે ભાજપા સંકલન બેઠકમાં નગરની સમસ્યાઓની લોકોએ કલેક્ટર અને પ્રભારી મંત્રીને ધારદાર રજૂઆત કરી હતી। શહેરમાં કાયમી ઉભરાતી ભૂગર્ભ ગટરો, રોજગારી માટે ઔદ્યોગિક વસાહત અને નગરમાં રસ્તાઓ, મીઠું પાણી જેવી અનેક સમસ્યાઓની લેખિત અને મૌખિક રજૂઆતો કરતા કામ નહીં થાય તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી। હારીજ એપીએમસી ખાતે નગરપાલિકાના પૂર્વ નગરસેવકો અને શહેર ભાજપાના તમામ કાર્યકર્તાઓ સાથેની બેઠક પ્રભારી મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। ત્યારબાદ જિલ્લા કલેક્ટર સાથે પણ બેઠકનો દોર ચાલુ રહેતા હારીજમાં મુખ્યત્વે ગેરકાયદેસર દબાણો, રોડ રસ્તા, નિયમિત મીઠું પાણી મળી રહે અને ભૂગર્ભ ગટરના ગંદા પાણી કાયમી ઉભરાવાની સમસ્યાઓ જેવા પ્રશ્નોની રજૂઆત ભાજપા કાર્યકરોની બેઠકમાં પણ થઈ હતી અને નગરમાંથી વિવિધ વિસ્તારોમાંથી પાયાની સુવિધાથી ત્રાહિમામ પોકારેલા લોકોએ પણ રજૂઆત કરી હતી। નગરપાલિકાઓ અને અન્ય સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારીઓ ભાજપાએ શરૂ કરી દીધી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ચૂંટણીઓ આવી ગઈ અને સમસ્યાઓ સાંભળવાની તૈયારીઓ આરંભાઈ ગઈ છે। હારીજ એપીએમસી ખાતે યોજાયેલ શહેર ભાજપા કાર્યકરો અને પૂર્વ નગરસેવકોની બેઠકમાં એકજૂટ સૂર ઉઠ્યો હતો અને નગરમાં થયેલા ગેરકાયદેસર અડચણરૂપ દબાણો, 4 રસ્તા પર સર્કલ બનાવવા અને ભૂગર્ભ ગટરો ઉભરાવાથી થતી ગંદકીની કાયમી સમસ્યા હલ કરવામાં આવે તેને અનુલક્ષીને રજૂઆતોનો મારો ચલાવવામાં આવ્યો હતો। આજે અમે હારીજ નગર વિકાસ કમિટી તરફથી વતી હારીજની સમસ્યાઓનો રજૂઆત અહીંયા એપીએમસીમાં લાવ્યા છે। ત્યાં ભરતસિંહ ડાભી શ્રી હાજર હતા અને મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, કલેક્ટર સાહેબશ્રી, પૂર્વ મંત્રી શ્રી બધા હાજર હતા। ત્યાં અમે હારીજની સમસ્યાઓમાં લેખિતમાં રજૂઆત કરી હતી, જેમાં સમસ્યા એવી હતી કે હારીજની અંદર જલિયાન સોસાયટીથી લઈને ઝાપડપરા વિસ્તારની જે ગટર લાઈનનું ખૂબ જ ખરાબ કામ થયું છે અને અત્યારે પણ ગટરની ખૂબ જ સમસ્યા છે। એકવાર ગટર લાઈન ફરીથી નાખવામાં આવી છતાં પણ પરિસ્થિતિ એમની એમ જ છે। ગટર ઉભરાય છે અને રોડ રસ્તા પણ ખરાબ થઈ ગયા છે। લોકોને બાયપાસ રસ્તા ઉપર ફરીને જવું પડે છે। અને બીજી એક સમસ્યા ભરતસિંહ ડાભી સાહેબને આપી હતી કે હારીજ શહેરમાં ઔદ્યોગિક એકમ કંઈ આવેલું નથી, કોઈ રોજગારી મળતી નથી, માટે લોકોને રોજગારી મેળવવા માટે અન્ય સ્થળે શહેરમાં સ્થળાંતર કરવું પડે છે। લોકો સ્થળાંતર કરી રહ્યા છે, માટે સાહેબશ્રીને હારીજમાં કોઈ ઔદ્યોગિક એકમ, કોઈ કંપની અથવા જીઆઈડીસી લાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। આવી અને કલેક્ટર સાહેબને લેખિતમાં રજૂઆત કરી છે ગટરનું પાણી અને રસ્તાના નિકાલ માટે। તો એ રજૂઆત અમારી જલ્દી પૂરી કરે અને જો આ ચૂંટણી પહેલા પૂરી નહીં કરે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું। પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।